નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. નર્મદા માતાને વધુ સારી રીતે જાણવા અને નર્મદા પરિક્રમાને વધુ સારી રીતે જાણવા અમે પહોંચ્યા છે નર્મદા માતાજીના ચરણોમાં, એટલે કે નર્મદા માતાના અંતિમ છેડે કે જ્યાં વિમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં અમે ત્યાંના પૂજારી પાસેથી અમે વધુ સારી અને વધુ વિગત જાણવાની કોશિશ કરીશું. તો મહારાજ, સૌથી પહેલા તમારો એક નાનો પરિચય આપો અને આ વિમલેશ્વર મહાદેવ વિશે થોડુંક સમજાવો. ઓમ નમઃ શિવાય. વમળનાથ મહાદેવ કી જય. હું છું જાતે પૂજારી પ્રવીગીરી ગોસ્વામી. બરાબર. તો આપણે આ વમળનાથ મહાદેવની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો એક સાઈડથી માં નર્મદા વહે છે, સામેથી છે રત્નાસાગર. તો બે જળ અહીંયા વમલેશ્વરમાં ભેગા થાય, એમ કહેવાય છે કે માં નર્મદા એ રત્નાસાગરમાં સમાવાય. તો અહીંયા સંગમ સ્થાન છે. તો બે જળ ભેગા થાય એમાંથી આખું વમળ પડે છે. એમાંથી સ્વયં પ્રકટ થયેલા મહાદેવ છે, એટલે વમળનાથ. અને વમળનાથ મહાદેવના નામથી વમલેશ્વર ગામ ઓળખાય. તો જ્યારે સ્વયં મહાદેવ પ્રકટ થયા એ ટાઈમ આપણા હિન્દુ ધર્મ એટલે કે સનાતન ધર્મના લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજાઓ હતા, જે મુગલો અને ઔરંગઝેબના ટાઈમ, ત્યારે આ શિવલિંગમાં જ્યારે મંદિર ઉપર ચડાઈ કરી ત્યારે શિવલિંગમાં એમણે ભાલો માર્યો, જે નર્મદા ચરણ. તો એમાંથી લોહીની પિચકારીઓ પહેલી નીકળેલી. અને ત્યારે રાજાઓએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે એમણે માફી માંગી. માફી માંગતા લોહીની પિચકારીઓ બંધ નહીં થઈ, પણ એમણે રાજાઓએ કમર કંડોળો બાંધેલો હતો સોનાનો. તો સોનાનો કંડોળો ભગવાનને પહેરાવી દીધો, હજુ પણ છે કંડોળો. ત્યારે એ લોહીની પિચકારીઓ પૂરતી બંધ થઈ અને અંદરથી નર્મદા જળ આવવાનું ચાલુ થયું. આ નર્મદા જળ છે. આમ છે માં નર્મદા અહીંયા ચરણથી પ્રકટ છે. આમ નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક. ત્યાર પછી નીમાવર હાંડિયા, જે એમપીમાં પડે છે, ત્યાં નાભી સ્થાન છે માં નર્મદાની. અને વમલેશ્વરમાં ચરણ, એટલે કે અમરકંટક થી લઈને વમલેશ્વર સુધી માં નર્મદા જે આવે એ રત્નાસાગરને મળવા માટે આવે છે. તો આપણી દક્ષિણ તટ પર પહેલા ચરણની જે પરિક્રમા છે એ અહીંયા પૂર્ણ થઈ. ત્યાર પછી પહેલા ચરણથી બીજા ચરણ જવા માટે જે નાવડીમાં બેસીને જતા હોય છે બધા પરિક્રમાવાસીઓ, તો સામેના તટ એટલે કે ઉત્તર તટમાં બીજા ચરણની પરિક્રમા શરૂ થાય છે, છેક પાછી અમરકંટક. ત્યારે 100% પરિક્રમા થાય. તો આપણું એમ કે છે નર્મદા પુરાણ આપણું એમ કે છે કે નર્મદા વમલેશ્વર એટલે તમારે 1,00,000 તીર્થ પુણ્ય છે. આમ નર્મદામાં, આખી નર્મદામાં 3.5 કરોડ તીર્થ બતાવ્યા છે, એમાંથી વમલેશ્વર 1,00,000. અને સામે કિનારે એટલે કે ઉત્તર તટ તમે પાર થઈ જાઓ સંગમ સ્થાનથી, તો 1.5 લાખ તીર્થ પુણ્ય. તો ઓમ નમઃ શિવાય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. એમ કહેવાય છે કે માં નર્મદા એ રત્નાસાગરને મળવા માટે આવે છે. તો આપણો આ રત્નાસાગર થી રત્નેશ્વર મહાદેવ છે. આ રત્નેશ્વર બાજુમાં અને આ છે વમળનાથ મહાદેવના નામથી વમલેશ્વર. બીજું મહારાજ કે અહીંયા 5 મહાદેવ છે. એક આપણું વમળનાથ મહાદેવ, ત્યાર પછી છે રત્નેશ્વર મહાદેવ, ત્રીજા છે ગુપ્તેશ્વર મહાદેવ, એની આગળ છે સોમેશ્વર મહાદેવ, અને સોમેશ્વર મહાદેવની સામે છે પૌલેશ્વર મહાદેવ, જ્યાં આપણા રાવણના દાદા પુલસ્ત ઋષિ અહીંયા તપ કરી ગયા. એ પણ પારસ પીપળાના નીચે પૌલેશ્વર મહાદેવ. અને પૌલેશ્વર મહાદેવના અહીંયા પુલસ્ત ઋષિ, રાવણના દાદા પુલસ્ત ઋષિ અહીંયા તપ કરે. બીજું કે મહારાજ કે તમે જેમ કીધું એમ કે જે નર્મદા પરિક્રમા છે એક ચરણ અહીંયા પૂરું થાય છે અને પછી સામેથી પાછું નવું એટલે કે બીજી સાઈડની પરિક્રમા શરૂ થાય છે. બીજું નર્મદા પરિક્રમા વિશે કંઈક જણાવશો તમે? તો અહીંયા
પહેલા જે પરિક્રમાવાસી જે આવે છે એ પહેલા ચરણની પરિક્રમા પૂર્ણ કરીને ત્યાર પછી નાવમાં બેસીને સામીના તટ એટલે કે ઉત્તર તટ પર જાય છે. અને આપણો આ જે દક્ષિણ તટ છે નર્મદાથી દક્ષિણ તટ એ પિતૃઓનો કહેવાય અને ઉત્તર તટ છે એ દેવોનો કહેવાય. જેમ કે ઓમકારેશ્વર લઈને વમલેશ્વર સુધી એમ કહેવાય છે કે તમે ભગવાન ઉપર જળાભિષેક કરો તો આપણે પિતૃદોષમાંથી નિવારણ. ઉત્તર તટ જે છે એ દેવોનો છે તો એ દેવોમાં જાય છે. જેમ કે ઓમકારેશ્વર જે છે એ ઉત્તર તટમાં લાગે છે અને મમલેશ્વર જે છે એ દક્ષિણ તટ પર છે. બે જ્યોતિર્લિંગ નથી, તમે બેવના દર્શન કરશો છે ઓમકારેશ્વર, બેવના તમે દર્શન કરશો ત્યારે એક દર્શન ગણાય છે. ત્યાં જાય તો બે બેન અને બે શિવલિંગના રૂપમાં પ્રચલિત છે. આમ તમે સિંગલ કરશો તો જ્યોતિર્લિંગ વધી જાય, પહાડના 14-15 થઈ જાય છે. એક છે આપણું પરલી વૈદ્યનાથ, એક મહારાષ્ટ્રમાં પડે, એક ઝારખંડમાં પડે છે. એક છે નાગેશ્વર, એક આપણા ગુજરાતમાં પણ છે અને એક મહારાષ્ટ્રમાં છે જે અવઢા નાગનાથ છે. તો મિત્રો અત્યારે અમે છે નર્મદા પરિક્રમાના ખૂબ મહત્વના સ્થળે એટલે કે દક્ષિણ તટનો છેડો જ્યાં પૂર્ણ થાય છે તે સ્થળ જ્યાં વિમલેશ્વર ગામ આવેલું છે અને ત્યાંથી પરિક્રમાવાસી જેટી એટલે કે મોટી બોટમાં બેસી અને સામે મીઠી તલાઈ જાય છે. તો હું તમને આ બોટ બતાવું જેમાં મુસાફરો યાત્રિકો આમાં બેસી અને સામે મીઠી તલાઈ જાય છે. બીજું કે આ જે સ્થળ છે એ રેવા સંગમ તરીકે પણ ઓળખાય છે અને એ રેવા સંગમ તરફ જવાનો જે માર્ગ છે એ હું તમને બતાવીશ. તો જે પરિક્રમાવાસી છે એ આ જેટીમાં બેસી અને આ જે સામે જે માર્ગ દેખાય છે એ માર્ગ થકી સમુદ્ર સંગમ સુધી પહોંચે છે અને ત્યાંથી સમુદ્રના દર્શન કરી અને સામે મીઠી તલાઈ ગામ આવેલું છે જ્યાં પહોંચે છે. એટલે કે પરિક્રમામાં જે દક્ષિણ તટ કહેવાય છે એ અહીં પૂર્ણ થાય છે વમલેશ્વર ગામે, જ્યાં વમરનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પૂર્ણ થાય છે અને ત્યાંથી પરિક્રમાવાસી પોતાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી અને સામે જાય છે અને ત્યાંથી પોતાનું નર્મદા પરિક્રમા દક્ષિણ અને ઉત્તર, આ દક્ષિણ પૂર્ણ થાય છે અને ઉત્તર તરફ પોતાની બીજી પરિક્રમા શરૂ કરે છે. તો મિત્રો નર્મદા માતા અને નર્મદા પરિક્રમા વિશે અવનવા વિડીયો અમે લાવતા રહીશું. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે લોકો નર્મદા પરિક્રમા વિશે ઓછું જાણે છે તેમને શેર કરો જેથી કરીને એ લોકો નર્મદા પરિક્રમા વિશે જાણે અને નર્મદા માતાને વધુ સારી રીતે જાણી શકે. તો આજનો આ વિડીયો અહીં પૂરો કરીશું. મળીશું ફરી એક નવા વિડીયો સાથે. નર્મદે હર.